दर्शक मित्रों, नया भारत न्यूज में तमारू हार्दिक स्वागत है। हूँ छुं मंजरी शेरबानु। 15મી ઓગસ્ટ निमित्ते वडोदरा महानगर सेवा सदन द्वारा दर वर्षनी जेम आ वर्षे पण ध्वजवंदनનો कार्यक्रम योजायो। 15મી ઓગસ્ટ स्वतंत्रता दिन निमित्ते समग्र देश में उजवणी करवामां आवी रही है। त्यारे शहेरना सयाजीबाग खाते वडोदरा महानगर सेवा सदन द्वारा ध्वजवंदनનો कार्यक्रम शहेरना प्रथम नागरिक गणाता मेयर श्री पिंकीबेन सोनीना अध्यक्ष स्थाने योजायो हतो। तेमां म्युनिसिपल कमिश्नर दिलीप राणा, डेप्यूटी मेयर चिराग बारोट, स्थायी समितिना अध्यक्ष शीतल मिस्त्री सहितना कोर्पोरेटरो तेमज विपक्षी नेता અને વિપક્ષના કોર્પોરેટરો, વડોદરા મહાનગર સેવા સદનનો સમગ્ર સ્ટાફ, સિક્યુરિટી તેમજ ફાયર વિભાગના સમગ્ર અધિકારીઓ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। स्वतंत्रता म्युनिसिपल कमिश्नर श्री दिलीप राणा साहेब ने ध्वजवंदन माटे डायस पर दौरी लावशे। ज्यां माननीय मेयर श्री श्रीमती पिंकीबेन सोनी राष्ट्रध्वज को जनरल सलाम मिलेगा। सलामे दो। इठ्योतेरमा स्वतंत्र पर्वनी वडोदरावासीओने खूब खूब शुभेच्छा पाठवुं छुं। कमाटीबाग निमित्ते माननीय मेयरश्री द्वारा कॉर्पोरेशन द्वारा ध्वजवंदनનો प्रोग्राम थयो। आ प्रोग्राममां आ कार्यक्रममां अमरा काउंसिलर मित्रों, अधिकारी मित्रों, अग्रणीओ बधा उपस्थित था। ध्वजवंदनનો प्रोग्राम खूब ज उमेळकाभेर बधाए पार्टिसिपेट कर्यो। पुनः एकवार 15મી ઓગસ્ટ स्वतंत्र पर्वनी वडोदरावासीओ अने बधाने खूब खूब शुभेच्छा। આજે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર વડોદરાની ઓળખ એવા સયાજી બાગમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આ મહામૂલી આઝાદી 78 વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો, આ આઝાદી મેળવવા માટે તે સમયના આપણા ભારત દેશના પ્રત્યેક પરિવારમાંથી કોઈએ ને કોઈએ બલિદાન અને ત્યાગ આપ્યું છે અને આ ત્યાગ અને બલિદાન એની પાછળ કરાયેલો પરિશ્રમ અને કેટલાય આપણા દેશના યુવાનોએ તે સમયે પોતાની જુવાની જેલોમાં ખપાવી દીધી હતી। ત્યારે આજે આપણે આ સ્વતંત્રતાના મીઠા ફળ ચાખી શક્યા છીએ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં જ્યારે આપણા દેશને આઝાદ થયાના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણા દેશને વિકસિત ભારતના તરીકેના દેશ તરીકેના અર્થને સાર્થક કરી અને ખરા અર્થમાં દેશ વિકસિત બનશે એવું સ્વપ્ન જોયું છે। આ સ્વપ્નને સાચું કરવા માટે પ્રત્યેક ભારતીય અત્યારે પ્રતિબદ્ધ છે અને એ માટે વિકસિત ભારત યાત્રાના માધ્યમે દેશના છેવાડાના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિને સમકક્ષ જીવન સારામાં સારું જીવન આપી શકે તે માટે અઢળક અનેક યોજનાઓના આયોજન કર્યા છે અને આ યોજનાઓ લોકોના ઘર સુધી જે તે લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા દરેક સુધી પહોંચાડ્યું છે। ત્યારે આજની આ આઝાદી પર્વ નિમિત્તે જે લોકોએ પોતાના દેશ માટે માન સન્માન અને ગૌરવ છે, પછી એ આપણા દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય, જેણે કોઈ ને કોઈ રીતે કોઈ ઉપલબ્ધિઓ દ્વારા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે, ભારત દેશનું માન વધાર્યું છે, આ સૌને હું આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે 15મી ઓગસ્ટ છે। દેશને આઝાદ થયા 77 વર્ષ પૂરા કરીને 78 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા મનોમંથન એ કરવું જોઈએ કે આપણે આઝાદી લીધી કેમ। અંગ્રેજો આપણા પર જુલમ કરતા હતા, આપણે એમને બોલવા નહોતા દેતા, જરાક બી કોઈ ન્યાય માટે લડવા જાય તો એને માર પડે, ગોળીઓથી વીણી નાખે। એવા સમયની અંદર એક ચિંગારી જલી 1857 के अंदर एक चिंगारी जली और वो चिंगारी थी आज़ादी की। ये आज़ादी की चिंगारी लईने 90 वर्ष तक लोग लड़ता रहा। चाहे सुखदेव होय, भगत सिंह होय, राजगुरु होय, चंद्रशेखर आज़ाद होय, गांधीजी होय, सरदार वल्लभभाई पटेल होय, लोकमान्य तिलक होवे,
તમામ લોકો સુભાષચંદ્ર બોઝ હોય બધા લડતા રહ્યા. જાને અનજાને મેં કોઈએ ફાંસી ખાધી, લાઠી ખાધી, ગોલી ખાધી, પણ લડતા રહ્યા કારણ કે हमको આઝાદી લેની थी. પણ मेरा एक સવાલ તમારી સામે ઊભો થાય છે કે અમને આઝાદી લી ક્યું, શાના માટે લીધી? શું આજે પણ ગરીબને ન્યાય મળી જાય છે? सरकार बैठी है और चिल्लाती है कि 5 किलो अनाज हम देते हैं, तो 5 किलो अनाज માટે આઝાદી લીધેલી? સવાલ ઘણા છે. આજે પણ ગરીબ માણસને નોકરીઓ નથી મળતી. 10 જગ્યા હોય તો હજારોની લાઈન લાગતી હોય છે. પોલીસ સ્ટેશનોમાં ગરીબોને ન્યાય નથી મળતો. શું આના માટે આઝાદી લીધેલી આપણે? પક્ષાપક્ષીના રાજકારણથી પરે હટીને, પક્ષાપક્ષ રાજકારણમાં તો પક્ષનો માણસને તમે આગળ વધારો છો, પણ પક્ષાપક્ષીના રાજકારણથી હટીને જો અમે દેશના નાનાથી નાના માણસના ચહેરા ઉપર ખુશી લાવવા માંગતા હોઈએ, એને ન્યાય મળે એ પ્રમાણેની લડાઈ લડવા માંગતા હોય, દરેકના પેટમાં અનાજ જાય, 2 ટાઈમનું ટંકનું ખાવાનું મળે, નોકરીઓ મળે, ગરીબથી ગરીબ માણસના ચહેરા પર ખુશી આવે, ત્યારે સાચી आज़ादी કહેવાય. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें